ઘેર છે એનો આજ 2 દિવસથી હું ન્યૂઝમાં જોઉં છું। એ વ્યક્તિએ પેલા લગ્નની લાલચ દઈને મારા સાથે આજ 5 વર્ષથી રહે છે અને આજે 14 વર્ષની છોકરીને લઈને ભાગી ગયા અને મારા ભેગું આવું એને ઘણી ફેરી કરેલું છે અને મને પણ આવી લાલચ દઈને મને પણ ભગાડી ગયા હતા એ અને પછી મને આવી લાલચ દીધી કે મારી એક ઘરવાળી છે ને કે એની હારે છૂટું થઈ જશે તો હું તારી હારે મેરેજ કરી લઈશ। આજ 5 વર્ષથી અમારા ભેગા રહેતા હતા અને આ જ્યારે ભાગ્યા ને એના આગલા દિવસે મારા સાથે હતા। એના મારી સાથે લગ્ન નથી થયા પણ એના ઓલરેડી લગ્ન થઈ ગયા છે ને 5 વર્ષના વાવાનો બાપ છે। મને રહીને ખબર પડી। મને એમ કીધું હતું કે તું શાંતિથી ઘરે આવતી રહે બાજુમાં અમારે એને બાજવાનું હાલતું હતું। તમે કેટલા ટાઈમથી પ્રેમ સંબંધમાં છો સાહિલા? 5 વર્ષ થયા। 5 વર્ષ? હા સાહિલા નો લગ્ન થઈ ગયું છે? હા 5 વર્ષનો વાવો છે। સાહિલ? હા તમારા હારે જ્યારે પ્રેમ સંબંધ બાંધ્યો ત્યારે તમને શું લાલચ આવી? મને એમ કીધું હતું કે મારું ડિવોર્સ થઈ જશે ને તો હું તારી હારે મેરેજ કરી લઈશ, મારે મારી ઘરવાળી ભેગું નથી રહેવું એમ કીધું। તો અત્યારે એક બીજી યુવતીને પણ પ્રેમમાં ફસાવી છે, સાહિલ કઈ રીતે ફસાવતો હોય છે? સાહિલ પ્રેમની લાલચ દઈને લગ્ન કરવાનું કહીને બધાને ફસાવે છે પણ એ લગ્ન નથી કરતો। એના મમ્મી પપ્પાના પૈસા ખાઈ લે પછી મૂકી દે। મારા 3 લાખ ખાઈ ગયો છે। એટલે આવી કેટલી છોકરીઓને પ્રેમ જાળમાં ફસાવી છે? 2-3 મારા પાસે પ્રૂફ છે। અને ફરિયાદ કરી? ના મેં ફરિયાદ નથી કરી। એનાથી બીક એવી લાગે બહુ મારતો હતો। હવે આવી થોડી ખબર હોય કે આપણે ભેગું રહેશે ઈ જ આવું કરે। પણ એના મમ્મીના કઈક દાગીના છોડાવવાના હતા એટલે મારા પાસેથી લઈ ગયો હતો। તમને આ વાતનો ખ્યાલ છે? હા ખ્યાલ છે। કઈ રીતે ખબર છે? ન્યૂઝમાં જોયું મેં। કારણ શું છે? કેટલા સમય પહેલાની આ ઘટના? 5 વર્ષ। 5 વર્ષ સુધી તમે ક્યાં હતા? કેમ ફરિયાદ ન કરી? એનાથી બીક એવી લાગે છે એ વ્યક્તિ એવો છે, મને બહુ બીવરાવે ને મને યારે આમ ઘણો અન્યાય કરે છે। તમને પોલીસ ઉપર ભરોસો નતો રાજકોટ? પણ એ એમ કહેતો કે તું ગમે ત્યાં જઈશ મારું કઈ નહીં તોડી શક। રાજકોટની પોલીસ ઉપર ભરોસો નતો? પણ ઈ એમ બીવરાવતો તો પછી આજ આપણા ભેગો રહેતો હોય તો એટલો તો મને એના ઉપર ખ્યાલ હોય ને કે આ વ્યક્તિ ખરાબ કામ કરે છે। છોકરીની માં સાહિલ વાઘેર એમ કેતો હતો કે છોકરીની માં ખરાબ કામ કરે છે તો એના મમ્મી તો સારા કામ કરતા હશે ને। એના મમ્મી પડદરીની બજારમાં ક્લબ હલાવે છે એ ખુદ કહેવા વાળો। એના મમ્મી નું નામ મને જુગાર પડદરીમાં એના ઘરે જ। હા એના ઘરે અને સાહિલ વાઘેર નું નામ પણ છે મારા હાથમાં અને જ્યાં હું રહું છું ને એના સીસીટીવી કેમેરા ચેક કરવાની છૂટ। અમે આટલા ટાઈમ થી ભેગા જ રહેતા હતા। પડદરી વડોદરીમાં જ છે એક્ઝેક્ટ। હું સરકાર પાસે એક જ વિનંતી કરું છું કે આ વ્યક્તિ મળે ને તો એને એવી સજા આપજો કે આ કોઈ છોકરીની જિંદગી ન ખરાબ કરી શકે। અમારા 3 જણાની કરી નાખી છે। એનો એક 5 વર્ષનો છોકરો એનું નથી વિચારતો એ વ્યક્તિ।